તો અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે। અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી એક્યુઆઈ 200 ને પાર થઈ ગયો છે। અમદાવાદમાં એક્યુઆઈ સિવિયર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। શહેરના મોટાભાગના વિસ્તારોનો એક્યુઆઈ 200 ને પાર નોંધાયો છે, જ્યારે અમદાવાદના થલતેજમાં એક્યુઆઈ 213 નોંધાયો છે, જ્યારે સોલા વિસ્તારમાં 201, સાઉથ બોપલમાં 211, ગ્યાસપુર વિસ્તારમાં 278, તો ગોતા વિસ્તારમાં 204 એક્યુઆઈ નોંધાયો। ઉસ્માનપુરામાં 220, બોડકદેવમાં 200, મણિનગરમાં 157, એરપોર્ટ વિસ્તારમાં 215 એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં 211 અને ચાંદખેડામાં 204 એક્યુઆઈ નોંધાયો છે। અમદાવાદ શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે। મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે 200 ને પાર નોંધાઈ રહ્યા છે। શહેરીજનો મોર્નિંગમાં વોક કરવા નીકળે ત્યારે પણ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તબીબો તરફથી પણ એક અપીલ છે જે કરવામાં આવે છે કે કદાચ જો હવાનું પ્રદૂષણ સતત વધે તો માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ। નાના બાળકો, વડીલો અને અસ્થમાના જે રોગોથી પીડાતા દર્દીઓ છે તેમને હાલાકીનો સામનો અવશ્ય કરવો પડે છે। મોર્નિંગ વોકર્સ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। મેમ, જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે, હવાનું હળવું દબાણ હોય કે પછી જે સતત પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે કેટલી હાલાકી લોકોને પડે છે? હાલ શહેરનો માહોલ કેવો જોવા મળે છે? વાતાવરણ અત્યારે એકચ્યુઅલી હેલ્થ કોન્શિયસ સિઝન ચાલે છે। અત્યારે બધા હેલ્થ કોન્શિયસ લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હોય છે સવારે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પોલ્યુશનના લીધે એ ઓછા જોવા મળે છે અને બધા માસ્ક પહેરીને પણ સવારે મોર્નિંગ વોક કરવા જતા હોય છે। પહેલાં તો હું કહીશ કે માનવનો અધિકાર છે શુદ્ધ હવા અને શુદ્ધ પાણી, જે આપણી પાસેથી ધીરે ધીરે છીનવાઈ રહ્યું છે, અને શુદ્ધ હવા માટે આપણે ક્યાંક ને ક્યાંક ઓક્સિજન ગાર્ડન ક્રિએટ કરીએ છીએ, પણ એ બધું ડેવલપ થતાં ઘણી વાર લાગશે। પણ એના બદલે આપણે જ એક જાગૃત નાગરિક તરીકે આપણે જે પગલાં લેવા જોઈએ કે પોલ્યુશન ઓછું કરવું જોઈએ, કે જ્યાં બાઇસિકલ કે જેવા વ્હીકલ્સનો ઉપયોગ કરવો જોઈએ, અને એમાં વડીલો, વૃદ્ધો છે, બાળકો છે, એમને ખાસ અસર થાય છે, ઘરમાંથી બહાર જવાનું ટાળે છે, અને ક્યાંક ને ક્યાંક એમની હેલ્થ ઉપર પણ બ્રીથિંગ પર બી ઇફેક્ટ થાય છે। હાલ વાતાવરણ કેવું દેખાય છે અને કેટલું અઘરું લાગે છે? વાતાવરણમાં તો અત્યારે 200 ને પાર થઈ ગયો છે। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ધીરે ધીરે કન્ડિશન થવાની તૈયારી છે એવું લાગે છે, એટલે બધાએ સાવચેતીના પગલાં લેવા જોઈએ। એઝ એ યોગ કોચ હું એક એડવાઇસ કરીશ કે બધાએ બ્રીથિંગ ટેકનિક યુઝ કરવી જોઈએ, બ્રીથિંગ એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામનો પણ સપોર્ટ લેવો જોઈએ। વાતાવરણ છે, હવાનું પ્રદૂષણ છે તે સતત વધી રહ્યું છે। મોટાભાગના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે ચાંદખેડા હોય, બોપલ હોય, સાઉથ બોપલ, સેટેલાઇટ, મણિનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે 200 ને પાર નોંધાયું છે। શહેરની હવા સતત ઝેરી બનતી નજરે પડી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।